લીંબુના આથણા કઈ રીતે બનાવે ને એ હાલો આજ તમને દેખાડી. આવી રીતે લીંબુના આથણા બનાવ્યા. આવી રીતે આપણે આથણા નાખ્યા હોય ને તો વરહ સુધી છે ને બગડે નહીં, મસ્ત થાય. આ સણિયા સોળીનો ભાવ શું છે તમને કહું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે એમ કહેવાય કે કાલ તો તમને બધાને ખબર જ છે કે કાલ 2 વાગ્યા સુધી અમે જોવા ગયા હતા પ્રોગ્રામ. એટલે આજે થોડું ઘણું કામ હતું તો કમ્પ્લીટ કરીને મોડેકથી બ્લોગ ચાલુ કરી નાખ્યું છે. ને અહીંયા અમારા બા એ તો ભાઈ રમાડે કે બા. જય માતાજી. જય માતાજી. તમે ન આવ્યા ને કાલ હાંજે જવા? મારા બા કે હાંજે ઉજાગરા કરવા કોણ આવે? તો મારા બા છે ને કઈ આવ્યા નતા. બધું ભાઈ જય હો દાદા. લાઈક કરજો, શેર કરજો. કે તો એવું નથી આવડતું બા, એવું નથી આવડતું. હે તો તને કઈ આવડે? એનું એને રમતા આવડે એ એવું અત્યારે હાલે છે ને. મારે છે ને જવું છે ધાબા ઉપર. તો હાલો હવે બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વાહ ધાબા ઉપર હું લાવી તમને કહું કે સવારમાં છે ને અમે શેણા હુકવવા અહીંયા આવ્યા હતા ને તો એ જોવા આવી. કેમ કે તમને બધાને ખબર છે કે શેણા અમે પેલાડા હતા કેમ કે લોટ દળાવવા માટે. તો અત્યારે છે ને એને હૂકવી દીધા ને હવે કકડા થઈ જાય થોડા થોડા. હજી તો એક દી હુકવવા દેવા પડશે. તો હુકવવા દઈને બધા છે ને હવે શેણા હુકવવા દઈ. અને હા, ઘણી બધી અમે છે ને શોપિંગ કરી હતી મેળામાંથી. તો તમને છે ને દેખાડવાનું હાવ ભૂલાઈ ગયું. તો આજે છે ને તમને શોપિંગ બધી દેખાડજો કે મેળામાંથી શું શું અમે ખરીદી કરી એ. અને હા, મેન વસ્તુ તો અમારા પૂજાબેન માટે મસ્તનું લીધું છે. તો શું લીધું છે ને એ હાલો આગળ તમને દેખાડી દઈએ. એટલે હાલો હવે બધી ખરીદી તમને દેખાડી દઈએ મેળામાંથી શું શું લાવ્યા એ. તો આમાં છે બધું દેખાડી દેવું. અને હા, બેનની તો બધી ખરીદી હતી તો તમને દેખાડતા જતા. હા, જેમ લેતા હોય એમ. કેવી છે આ જાળી? હેરખી દેખાડ દો તો. હિસકા ખાવાનું તો હિસકા ખાવાની જાળી લીધી છે કાલ. એક હિસકો તો છે પણ પાછો આ હિસકો બીજો છે. ત્યાં બેનને આવી જાળી ગમી તો બેનો જાળી લઈ લીધી. કા સુરજ હાટું ને એવી બધી ખરીદી કરી હતી એ તમને દેખાડી દીધી. તો હવે છે ને આમાં પૂજાબેન ની મારી બધી ખરીદી છે તો તમને દેખાડી દઈએ. તો આમાં શું શું ખરીદી કરી લાવેલા છે ને બેન દેખાડશે. હું ખરીદી કરી? ચપ્પલ છે. આમાં ચપ્પલ છે. આ છે મારા હાટું ચપ્પલ. મારે પાસે બરબાને દાંત આવે એ કે તમને મોટા ની ચપલા થતા હોય. થોડાક મોટા તો થાય પણ મને ગેમા. હા, થોડાક આ ડી છે ને વધારે એટલે જો મારો ડી, દયાનો ડી. તો આવી રીતે ચપ્પલ લીધા છે. જ્યાં સુધી ગમે ત્યાં સુધી પહેરવાના હોય. ખબર મારા બા કે તમને મોટા નહીં થાય, મોટા નહીં થાય, થોડાક મોટા થાય પણ હાલ છે. હવે બીજો આનથી નાનો માપ નતો એટલે મને ગમે તે લઈ લીધા. અને હા, હવે છે ને પૂજાબેન હાટું શું લેવાનું એ પણ તમને દેખાડી દઉં. બીજી એક વસ્તુ છે મારી તો એ પહેલાં તમને દેખાડી દઉં. હું છે બેન પેલી બીજી વસ્તુ? કડી. નાની એવી કડી, બસ નાની એવી કડી આવી લીધી. હારી છે કડી કાનમાં પહેરવાની. બહુ મસ્ત. મારા બા કોમેડિંગ કરે. મારા બાને બહુ દાંત આવે. તો હવે છે ને દાંત તો હંમેશા છે ને દાંત કાઢતું જ રહેવાનું હોય. હસી ખુશી રહેવાની એ જિંદગીમાં એમ કહેવાય કે કસરત છે ને હેપી જ રહેવાનું. અને હવે છે ને પૂજાબેનની જે વસ્તુ લેવાની એ તમને દેખાડી દઈએ. હું પૂજાબેન હાટું લેવા સણિયા સોળી. તો છે ને આ તમને દેખાડ્યું નહોતું, ભૂલાઈ ગયું કા દેખાડવામાં. તો હાલો આજ તમને દેખાડી દઈએ કે આવી રીતે સણિયા સોળી છે ઈ. જો આખો આવા રંગની લીધી. સારો કલર નથી બા? સારો કલર નહીં લાગતો મને? આ કલર ગમ્યો હતો તે મેં છે ને પૂજાબેન માટે લીધી છે. તો હવે આવી રીતની સણિયા સોળી છે. તો કમેન્ટ કરજો કેવી અમારા પૂજાબેન માટે મેં સણિયા સોળી લીધી. એમ હારશી કે બેન? તમને હાર લાગે તો વાંધો નહીં. તો આવી રીતે જો અમે અંદરે આવે બા. થોડીક મોટી થાય પણ હજી ફિટિંગ કરવી જોઈએ કા બેન? તો આવી રીતે છે ને સણિયા હે મોટી સારી ને. આ ધક્કા મારીને કાં જાય? એને રેમતું કરવી છે ને. એનું બ્લાઉઝ કેવું છે બેન દેખાડો તો. બ્લાઉઝ કેવું છે એનો? બ્લાઉઝ એ મસ્તનું છે. આવી રીતે આમ બાહ આવી જાય આખી રીતનું મસ્તનું બ્લાઉઝ છે. અને આની પ્રાઇસ શું છે એ પણ તમને છે ને આગળ કહી જ દઉં. નકર પાછા કમેન્ટ કરશો કે એની કેટલામાંથી લીધી એમ, કેટલાની લીધી તો એ પણ આગળ તમને કહી દઉં. ને એને સુંદરી કેવી છે બેન હરખી દેખાડો તો. એની સુંદરી પણ હરખી દેખાડી દો. તો આવી રીતે છે ને સુંદરી છે અલગ જ હોય કા. તો આ એની સણિયા સોળીની સુંદરી છે આવી રીતની. બહાર લાગી કે તમને? તો વાંધો નહીં. આ સણિયા સોળીનો ભાવ શું છે તમને કહું.
આ ચણિયાચોળીનો ભાવ છે 800 રૂપિયા. તો 800 રૂપિયાની અમે ચણિયાચોળી લીધી છે અમારા પૂજાબેન માટે. તો કેવી છે એ કમેન્ટ કરજો, અને હારી કહેવાય કે એ કમેન્ટ કરજો. હાસી બેન હારી નથી? મસ્ત લાગે આમ. આમ જો આમ લગ્ન પ્રસંગમાં પહેરી હોય ને તોય મસ્ત લાગે એવું. લે ભાઈ તને ગમી? એ કક ઓઢી લે ની એ લે એને રમત કરવી. પૂજાબેન ની ચણિયાચોળી મૂકી જો એ લે મારા બા ઓઢાડે. આમ જો એ મારા બા ઓઢાડે. આવ એને રમતો કરવી બહુ ગમે. તો આવી રીતે બધી છે ને ખરીદી કરેલી હતી તો તમને દેખાડી દીધી. અને હવે આ છે ને એક બીજું પણ એક કામ છે, હું તમને કહું. લીંબુના આથણાનો અવેજ નાખવાનો છે, લીંબુના આથણા બનાવવાના છે. તો કઈ રીતે બનાવશું એ પણ તમને આજ દેખાડશું. તો કન્ટિન્યુ બધા વિડીયોમાં બના રહેજો. ફેમિલી અમારે બનાવવાના છે લીંબુનો આથણા. તો લીંબુના આથણા કઈ રીતે બનાવે ને એ હાલો આજ તમને દેખાડીએ, અને અવેજ કઈ રીતે નાખીએ એ પણ તમને દેખાડીએ. અને પહેલાં તો કેવું છે કે અમે લીંબુ છે ને કટિંગ કરી નાખ્યા હતા ને બોળો પણ નાખી દીધો છે. ને આ લીંબુ છે ને એની હોય ને સાલ એ હાવ કૂણી થઈ જાય ને ત્યાં સુધી રાખવાના હોય. તો રેવા દીધા ને પછી છે ને 2 દિવસ ટાઢા સાંયે રેવા દીધા હતા, હુકાવા દીધા. તો આવી રીતે છે ને અમારા લીંબુ થઈ ગયા છે મસ્ત મજાના. એટલે હવે અમારે નાખવાનો છે અવેજ. તો કઈ રીતે અવેજ નાખીએ ને તો ઈ તમને હાલો હવે દેખાડી દઈએ. તો આથણા બનાવે છે મારા બા. તો લઈ લીધું છે એમાં તેલ. તો એટલું છે ને થોડુંક જેટલું આપણે તેલ રાખવું હોય એટલું તેલ લઈ લેવાનું કાબા. તો લઈ લીધું છે ખાવાનું તેલ. તેલ ગરમ થવા મૂકી દીધું છે ને લઈ લીધા છે કુરિયા એટલે મેથી. તો આવી રીતે છે ને મેથી છે ને આવા અમે કુરિયા તૈયાર લીધા છે કાબા, તાત્કાલિક આથણા કરવા માટે. તો તૈયાર લઈ લીધા છે, તૈયાર પણ મળે ને. અમે વારે ખેલે છે ને મેથી ભવડીએ, પણ આ ખેલે અમે છે ને તૈયાર લીધા છે એટલે ફટાફટ આથણા બની જાય ને એમ. તો હાલો હવે તેલ થઈ જાય પછી કેવી રીતે બનાવીએ આથણા એ તમને દેખાડીએ. તેલ ગરમ થઈ ગયું ને હવે એમાં નાખી દેવાના છે આવા તીખા. હવે એમાં નાખી દઈએ ધાણા, અને હવે એમાં નાખી દીધી વરિયાળી. તો બધું ફૂટવા દઈને ઘડી ઢાંકી દઈ. બધી વસ્તુ છે ને હવે ઠંડી પડી ગઈ ને હવે એમાં નાખી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. ને હવે એમાં નાખી દઈએ આપણે આ કોરિયા છે ને એ નાખી દઈએ. મેથીનો ભૂકો કરેલો છે એ. તો મેથીનો ભૂકો કરેલો છે ને એ પણ હવે નાખી દઈએ. થોડું છે ને તેલ ગરમ હોય ને તો એ નખાય. એક આરે ઊનું હોય ને તો એ ન નખાય કાબા, નકર બળી જાય. હાચી વાત ને બા? હા, એટલે છે ને થોડુંક ટાઢું પડી જાય ને પછી નાખી દેવું એની મેથી. એટલે હરખેથી ફૂટી પણ જાય અને મેથી બળે પણ નહીં. તો આવી રીતે છે ને અમે મેથી નાખીને આવી રીતે અમે અવેજ બનાવીએ નિરાતે જેમ બનાવીએ ને એમ લાંબો સમય સુધી છે ને આપણા આથણા હારા રહે. એટલે તો હવે છે ને મેથી બધી નાખી દીધી ને હવે હલાવી દઈએ. બધું છે ને ફેરવી નાખીએ એટલે મિક્સ થઈ જાય. મિક્સ કરી નાખ્યું છે ને હવે એમાં નાખી દઈએ વઘાણી, કેમ કે વઘાણી તો નાખવી પડે. હવે નાખી દેવાનું છે હળદર કાબા, તો જ પીળા આથણા બને ને. હા, નકર ધોળા લાગે એટલે પીળાશ માટે નાખી દીધું છે હળદર. મારા બા છે ને એવે જ નાખે. આ બેન જોઈ છે, શીખવાનું છે ને તમારે આથણા કેમ બને. લા એ કેમ માથું પેર મારા બા ને દાંત આવે પૂજીને. આ એક ભાઈ મારે દાંતણ કરે હટાણે એ લે બોલો મારું બા બોલો ફોન ઉપર માર લીધું. બોલો છોકરાનું હું કહું. તો હવે છે ને બધો મસાલો નાખી દીધો છે. હજી અમુક વસ્તુ નાખવાની બાકી છે. તો અત્યારે પેલા નાખવાનો છે ગોળ. તો અમે ગોળ છે ને આવી રીતે આખો ડબ્બો જ લઈ લઈએ. તો જેટલું છે ને આપણે ગળ પણ રાખવું હોય આથણામાં એટલું છે ને હવે ગોળ નાખવાનો છે. તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો ગળ નાખ્યા પહેલા છે ને આપણે નાખી દેવાનું છે લાલ મરચું. તો પેલા લાલ મરચું નાખી દઈએ. મારા બા લાલ મરચું નાખતા જાય ને હું ફેરવતી જાઉં બસ. તો છે ને મારા બા એમ કે છે ને બહુ તીખાઈ ન મજા આવે. આમ ખાટા મીઠા હોય ને તો વધારે મજા આવે. લીંબુ નાખીને તો એવા જ હોવા જોઈએ તો જ મસ્ત લાગે. તો આવી રીતે છે ને મેં મરચું ફેરવી નાખ્યું ને હવે મારા બા નાખે છે ગોળ. જેટલું ગળ પણ રાખવું હોય એટલું નાખી દેવાનું ગળ. અમુક લોકો છે ને મોરસ પણ નાખતા હોય ને, અમે તો ગળ જ નાખીએ. હે બા, ગળ જ હાર લાગે. તો મારા બા છે ને ગળ નાખતા જાય. હું હવે ફટાફટ હવે ફેરવતી જાઉં. મસાલો લઈને છે ને આવી ગયા છે અમે નીચે, કેમ કે છે ને આને ઠંડો પડવા દેવો પડશે ને શાખી લઉં કેવો આમ ટેસ્ટમાં કેવો થયો. ગળો થયો, મોળો થયો, તીખો થયો, કેવો થયો તે શાખો મસ્ત થયો.
ગળપણ વાળો. હવે છે ને લીંબુ નાખી દેવો ને એટલે મસ્ત થઈ જાય. તો આ લીંબુ નાખવાના છે આપણે આથણામાં, પણ છે ને આ હવે છે ને ઈ ઠંડો પડવા દેવો પડશે પછી નખાય, નકર છે ને આ લીંબુ છે ને ઈ ઓલા થઈ જાય એમ બફાઈ જાય એટલે. તો હવે છે ને હાવ ઠંડો પડી ગયો છે અને હવે છે ને લીંબુમાં નાખવાનો છે અવેજ ને. લીંબુમાં અવેજ એમને ડાયરેક્ટ લીંબુ નથી નાખી દેવાના. એમાં એમ છે કે આપણે આ 4 ફાડા કરેલા છે તો 4 ફાડામાં મસાલો ભરી ભરીને નાખવાનો છે ને આ ડબલામાં મારે નાખવાનો છે. તો ફટાફટ હવે લીંબુ મસાલો ભરવા મળીએ ને અવેજ વાળા લીંબુ આવી રીતે અમારે આથણા બનાવીએ. તો આવી રીતે છે ને એક લીંબુ લીધું, તો આ લીંબુમાં છે ને મસાલો નાખી દઈએ. આવી રીતે મસાલો ભરી દઈએ તો જ વેસમાં મસાલો ભરાય ને, આખા રીંગણાની જેમ. એવી રીતે આવી રીતે લીંબુના આથણા બનાવ્યા છે. તો હવે છે ને આવી રીતે નાખતા જઈએ ને બધાય લીંબુને છે ને મસાલો ભરી લઈએ. તો આવી રીતે બધા આથણામાં છે ને હવે નાખી દીધો છે ને હવે આમાં વધારાનું તેલ છે, મસાલો છે એ બધો હવે છે ને આમાં નાખી દઈએ. તેલ તો હંમેશા હોવું જ જોઈએ તો જ તે આપણા હાથના મસ્ત રહે. આવી રીતે છે ને અમે હાથના નાખીએ છીએ. તો આવી રીતે આપણે આથણા નાખ્યા હોય ને તો વરહ સુધી છે ને બગડે નહીં. આવી રીતે છે ને લીંબુના આથણા નાખીએ છીએ તો નાખી દીધા. અને હા હવે હારર છે ને અમારે રસોઈ બનાવવાનું પણ ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે રસોઈ બનાવવા જઈએ. અને આ રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ કરીને કહેજો. એટલે વાળું ટાણું થઈ ગયું છે ને અત્યારે અમે બનાવી નાખ્યા છે દાળ ભાત. તો છે અટાણે બટેટા વગેરેલા, દાળ છે, ભાત છે. ભાતમાં મેં થોડાક બટેટા નાખી દીધા. અહીંયા સંદીપ જમે છે. કા સંદીપ? આવું બધા વાળું પાણી કરવા, આવું બધા તમે જમવા. ને આજનો વિડીયો તમારે આવી રીતનો હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.